રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ ખાતે હઝરત દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી બાવાનો જન્મદિવસ ઉજવાયો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં હઝરત દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી બાવાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના અનેક સાધુ અને સૂફી સંતો સાથે ઝઘડિયા તાલુકાની ધાર્મિક શાખાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। હિન્દુ ભાઈઓની ઉપસ્થિતિમાં કાયમુદ્દીન બાવાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી। આ સાથે ભારતભરમાં શાંતિ અને ભાઈચારાથી લોકો રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। સાથે વિવિધ ધાર્મિક સમાજોના મેળામાં સૌહાર્દ અને શાંતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમનું આયોજન તારીખ 22 સપ્ટેમ્બર 2024ને રવિવારના રોજ સવારે 9 કલાકે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ અકીદતમંદો, મુરીદો, ભગત ભાઈઓને આ પ્રસંગે હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શાહ દાદા કયામુદ્દીન બાવા સાહેબ જે એકલબારામાં આરામ ફરમાવે છે, વર્ષોથી એમનું જન્મદિવસ અમે ઉજવતા આવ્યા છે અને આજે પણ એક શુભ સારો દિવસ છે અમારા માટે કે અમે બાવાનો જન્મદિવસ છે અને દૂર દૂરથી ગામના લોકો અહીંયા સવારથી ઉમટેલા છે, પધારેલા છે અને એમનો દાદા બાવાનો ફૂલ અને કેક તેઓ લાવી રહ્યા છે ખુશીથી અને એમને તમામ મુરીદો મારા હસ્તક અને તમામ દાદા બાવાની દરગાહમાં કેક અને પ્રસાદી લાવે છે અને પોતે દુઆઓ લે છે અને લોકો ખુશીમાં અત્યારે અને અમારા ગાદી તરફથી પણ 12 વાગે પ્રસાદી ચાલુ થશે તો 2 વાગ્યા સુધી પ્રસાદી ચાલશે। આજે સૌ બધાને, સૌ ભક્તોને, સૌ મુરીદોને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે એક વર્ષમાં અને એક દાદા બાવાના જન્મદિવસ તમે કદી ભૂલતા નથી અને તમે કદી ભૂલશો પણ નહીં, પણ તમે બધા દાદા બાવાની સેલિબ્રેશન કરવા, બર્થડે મનાવવા આવ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર।